મંજુલિકા દારૂ નથી પીતી ગઈ. ઉભા રહ્યો લાગી જાય તમને. ઉભા રહેજો બે, ઉભા રહ્યો. ઉભા જે તું પોણા 12 છે. કઈ માણસ છે તમે જાનવર ભૂત જેવા. હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનાથ. કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારો મારા નવા વ્લોગમાં. તો દિવાળી નજીક આવી રહી છે અને આપણે બસ ઘરનું કામ ઉખેડું. લગભગ કેટલા દિવસ થયા ખબર? 5-6 દિવસથી ઘરનું કામ બધું કરું છું. હજી કામ પૈતું નથી. તો આપણે આ એક રૂમ કમ્પ્લીટ કરી નાખ્યો છે. આ બધું આમાં જા આ બધે કબાટું બબાટું બધું સરસ સાફ કરી નાખ્યું. આ રૂમ કમ્પ્લીટ થઈ ગયો અને આ રૂમ કમ્પ્લીટ થઈ ગયો. આ રૂમમાં એ બધું સાફ કરી નાખ્યું છે. અને આજે હવે પોરો ખાઈ લીધો. રસોડામાં તો રસોડા નીચેની ઓલી બધી પ્લેટફોર્મ નીચે ટોલી છે એ બધી સાફ થઈ ગઈ અને કબાટ બાકી છે સાફ કરવાના. તો હવે કીધું આજનો દિવસ પોરો ખાઈ લો અને કાલેથી પાછી કબાટ ને એ બધું સાફ કરીશ. આજે આ કપડાનો ઘાણ કાઢી નાખ્યો. આ જો આટલા કપડાં આજે બધા ધોયા અને ઓછાડું અને ઓશિકાના કવર અને શું કહે સોફાના કવર ને એ બધું આજે ધોઈ નાખ્યું. તો આજે એ બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું. કાલે કબાટ કરીશ. અને આ બેયને હવે પડી ગયું છે વેકેશન. તો બે ક્યારના ઉપાડા લીએશ. એને ખાવું છે હોટડોગ ખાવ ને બર્ગર ખાવ ને એમ ક્યારના કરે. તો કોરિયન નૂડલ્સ તો હમણાં તો હું કહેતો તો હોટડોગ નું કોણ હું કહેતી હતી? બર્ગર તો આવી કીધું મને થોડી ખબર હતી. તે મને શું કીધું? સબવે હતું, હોટડોગ નતું. હા ઈ જે કાંઈ હોય. પેલા કે કોરિયન નૂડલ્સ ખાવા, પછી પાછા કે હોટડોગ ખાવા, પછી હા સબવે. એને સબવે ખાવું અને પછી પાછો કે હું ખાવું બર્ગર ખાવું. એટલે ક્યારના ઉપાડ એટલે કાંઈ વસ્તુ ખાવાની નથી. અને રાતે બનાવવાના છે આપણે. અત્યારે કેટલા વાગ્યા ખબર? 4:30 વાગ્યા છે. અને રાતે આપણે છે ને કારેલાનું શાક, ભરેલા કારેલા જ બનાવવાના છે. ખાવું હોય તો ખાજો ને તો કાંઈ નહીં. ભરેલા કારેલા રાતે બનાવવા છે અને એ બેને ખાવા છે ને તો બટેકા બાફવાની જ છું. કેમ કે હું ભરેલા કારેલા બનાવું ને એમાં બટેકા નાખું, બાફેલા બટેકાનો છૂંદો એમાં મસાલો નાખું. એટલે બધી વસ્તુ ન થાય. મારે હજી કામ છે. કપડાનો ઢગલો હંકેલવાનો પડ્યો. અને હે તમારી બેન બટેકાનું શાક હાલો બેન ખાવું હોય તો ખાવ. બટેકાનું શાક બનાવવાનું છે અને કારેલાનું શાક બનાવવાનું. ખાવું હોય તો ખાજો નહીં તો કઈ નહીં. બરાબર? હા બરાબર. હા લસણ બટેકા બનાવી શ્લોક હું કામ કરતી હોય તો પછી તારે એમ કે અમુકનું કેવું બૂટ ચપ્પલ ને બધું ધોવાનું કીધું તું તો તને નીંદર આવતી હતી તો હુઈ જા. હા જા હુઈ જાવ, બે હુઈ જાવ. બોલો. હા લીંબુ શરબત બનાવી દો. હાલ ચપ્પલ બૂટ ધોઈ દેતો હોય તો હા પપ્પા ફરી નહીં જાતો. હા હાલો. કેમ કે એને મેં કીધું ને, મેં બારે ગયા હતા. બારે થોડીક વસ્તુ લેવાની હતી ને તો બારે ગયા હતા અને એને મેં આવીને કીધું, મેં કીધું તું છે ને, મેં કીધું મને બૂટ ચપ્પલ ધોઈ દઉં, ઘરનું આ બધું થોડું ઘણું કામ પતાવું ને, કપડાં હંકેલવાના છે બધા હંકેલી નાખું કીધું તું ને. તો કે મને નીંદર આવે એટલે મેં કીધું વાંધો નહીં તો હુઈ જા. અને અત્યારે ક્યારનો મોબાઈલ મેં એને આગળથી લઈ લીધો. મોબાઈલ લઈને બેઠો હતો. મોબાઈલ લઈ લીધો ને બે વળખાય, એક આયા ને એક આયા. હે હા બસ એ મેલા કર ઓછી કે આપણે એ જ કામ કરવાનું, બીજું કઈ નહીં કરવાનું. હા અરે કે સોફા ઉપર હું ઉતાડે ક્યારની ધડાધડી પણ હાવ તારી સોફા પર ન ઉતારતી. કીધું તને તારી ઉપર જ ઉતાર. સોફો સાફ મારી કીધું તમે ડાબી નાખો. અને મારો બસ આ મેં આ જળ છે. આ મૂળ જળ જરી મૂળ નહીં. તું જે કામ કરી ઈ કરે છે. તો ગાઈસ વાગી ગયા છે સાંજના 6:30 અને મેં જો આ બધું ધોઈ અને રાખી દીધું છે. આ બધા તોરણ ને આ ફૂલનો પોટ ને આ બધું ધોઈને પગલું છણિયા ને બધું ધોઈને રાખી દીધું. અને આ છોકરા અહીંયા જો ટીવી જોવે ને તો કચરા પોતા કર્યા ને બધું ધોઈ વિછરીને એ બધું સાફ કર્યું. હા એ ગીત વગાડે. અને હવે બનાવી દઈએ ફટાફટ રસોઈ. કેમ કે શ્લોકને લાગી છે ભૂખ એટલે ફટાફટ આપણે રસોઈ બનાવી લઈએ. અને છે ને ખીચડી. હે લીંબુ શરબત ને લીંબુ શરબત હવે રાતે હુવા ટાણે. હાલો રસોઈ ફટાફટ બનાવી દો. ખીચડી જોઈ જાવ વ્લોગમાં તમે બનાવી દઈ કે નહીં રાતે મારે જોઉં.
હવે તમે લોકો કહો કે હું કામ કરતી હતી તો છોકરાઓ આપણને લીંબુ શરબત બનાવી ન પાઈ શકે, એને એમ ન થાય કે મારી મમ્મી થાકી ગઈ હોય તો હાલ આપણે લીંબુ શરબત પીવડાવી દઈએ, થોડુંક બનાવીને તો થોડીક એનર્જી આવી જાય. એટલે તમને ખબર ન પડે, તમને ખાવા પીવાની જ ખબર પડે. સારું હાલો ફટાફટ ખીચડી શાક અને ખીચડી કઢી ગોળ બટેકાનું શાક આવશે ને? એ તાર પપ્પાને નહીં હાલે નહીં, એટલે ગોળ બટેકાનું શાક રોટલા ખીચડી કઢી હાલો ફટાફટ. ગઈસ રસોઈ બનાવી લીધી છે, તો રસોઈમાં બનાવ્યું છે ગુવાર બટેકાનું શાક, આમાં ખીચડી પાકે છે, હજી રોટલા બનાવ્યા છે અને કઢી વઘારવાની બાકી છે, અને આમાં સલાડ સુધારીને રાખી દીધું છે. અને 7:20 થઈ છે, હમણાં 7:30 શ્લોકના પપ્પા આવશે, પછી 8 વાગે જમી લઈએ. અને મારે આજે હજી આ થોડું ઘણું કામ કર્યું અને બારી દરવાજા ને એવું સાફ, બારી તો નહીં આજે થાય પણ દરવાજા સાફ કરવાનો વિચાર છે. તો દરવાજા છે લૂઈ નાખીએ, સાફ કરી નાખીએ બધા. પંખાની તમે બધા લૂઈ નાખ્યા. એક પંખો રહી ગયો તમારે રસોડા વાળો. શું કેવું વેદું તારે? તમારે ડાન્સ જ કરવાનો. ક્યાં મમ્મી ભલે કામ કરતી. સારું હાલો જમવું વેદું કે તા પપ્પાની રાહ જોવી? પપ્પા વગર નહીં જમ. સારું હાલો. આ કોણ આવ્યું? કોણ આવ્યું? તન્વી દીકો દીકો. એ કાના હાલ તોતા કરી દે વેદુ, તોતા કરી દે. ચાયું તોતા આવ્યું છો. અલે આ તો ધનવી દે ખાલી કબુ કબુ આવ્યું છો, આવ્યું છો. જો ક્યાં કબુ? કબ કરો. જો લાઈટ થઈ ને? બોલાવે કબુને. ક્યાં કબુ? ક્યાં છે કબુ? અહીંયા ધનવી બોલાવે. બોલાવ. દેખાય? દેખાય ધનવી? એ ધન દેખાય છે કબુ? દેખાય માં દુખો? આ બારી ખોલતો ને આ કબૂતર હોય તો હે કાન દુખતો હતો. કેમ? શરદી હોય ને તો કાનમાં દુખે. બારી ખોલ, બારી. ત્યાં બારીયાથી દેખાય છો. શું છે? કોનો છે? હે કોનો ટોમ છે? આવ્યો એ આવ્યો. એ કહી દે. એ કેતો તન્વી? એ કહી દે. એ કેતો આકલી. એ ભટકાય નહીં, ભટકાય નહીં. હા ઓ વિલેજી, ઓ વિલેજી, ઓ વિલેજી. એ ચકલા શોપિંગ, એટલે હું ને મમ્મી જમીને આવી ગયા શોપિંગ કરવા. અને વેદન લેવાનું હતું પેન્ટ, ને મારા લેવાના છે હજી એક જોડી કપડાં લેવાના છે. કા ફર્સ્ટ ક્રાઇમ આવ્યા હતા, ન મજા આવી મમ્મીને. શૂઝ અને બે જ કલર હતા, બ્લુ અને રેડ કલર. બે જ કલર હતા પેન્ટના. એટલે બ્લુ કલરનું પેન્ટ છે ને રેડ કલરનું કાંઈ એકે ટી શર્ટમાં મેચિંગ થાય એમ નથી. એટલે હાલો બીજી જગ્યાએ જાય ફટાફટ કરશો. હા જલ્દી જલ્દી જલ્દી. અહીંયા લેવા હોય ગયો કંટાળો. હાલ ને ચાલો. હવે ચાલુ થઈ ગયા. લેવા સામાન લેજો અમારા વિડીયોમાં. હા બરાબર. શું છે ભાઈ? તો ગાઈસ આવી ગયા છે અહીંયા અંકલની. ઈ પણ શોપિંગ કરવા આવ્યા તો મળી ગયા અહીંયા. થોડો ઘણો ઉતાર ટ્રાય કરી. હાલો ને આવડે. જય માતાજી. બ્યુટીફુલ બ્યુટીફુલ. વાવ બ્યુટીફુલ. માલ ને વાવ બ્યુટીફુલ. તો ગાઈસ આવી ગયા છે બોમ્બે ફેશનમાં કપડાં લેવા વિદુભાઈના મારા. તો ચાલો હવે જઈએ અંદર અને મારા શૂઝ લેવાના. હાલો જલ્દી હાલો હાલો. જોઈએ છે પેન્ટ મને ગમતા તો નથી, જોઈએ ક્યારે એક એક કરી. પેન્ટ મળી ગયું છે, હવે ટી શર્ટ જોઈએ. હાલો હાલો તું એ મૂકી દે, તારા બાપનું નથી મૂકી દે.
વેદુભાઈ ગોતી નથી મેં તને દેખાડ્યું તું આ નથી બરાબર હે ઈ જ ને નથી ગમતું આ બરાબર મૂકી દે હવે જોઈએ ટ્રાફિક કયા દેખ લે તો ગાઈસ બેયના શૂઝ લઈ લીધા છે શોકના અને વેદુના બેયને સેમ લેવા છે પણ થોડાક ડિફરન્ટ આવ્યા છે ગઈમન બેયને કલરમાં ડિફરન્ટ ગઈમન બેયને તો ગમવાની વાત નથી બસ સારા લાગવા જોઈએ કોઈ કેવું જોઈએ અરે મસ્ત એક નંબર લીધા હાલો ઘરે જઈને બતાવશે હા એટલે હવે ઘરે જઈએ અત્યારે 11 વાગી ગયા ભાઈ અત્યારે ટેસ્ટિંગ કરી નાખ્યું ઘા કરીને 11 વાગી ગયા છે ઘરે જાય હવે વેદુના બે પેન્ટ લેવાના બાકી રહી ગયા છે તો હવે ઘરે શું કહે કાલે લેવા જાશું કા વેદુ તો ગાઈસ વાગ્યા છે 11:30 અને અત્યારે અમે ઘરે આવ્યા પાછા દેવા જવાનું છે કેમ આ જો કામ ક્યાં અરે યાર કાલે વાત હવે બીજું હું જોવો સરસ છે શું સારા આવ્યા પણ હવે મજા આવે એકદમ ફિટ મૂળ બગાડ નાખ્યો એવા સેમ ઓલા બીજા છે ને એ સ્લો ખારા હતા વ્હાઈટ કલરના એ તું કાલે જાજે નહીં કાલે આ પણ મારે આવું જ જોઈએ આના વેદુના હજી પેન્ટ લેવાના છે ને મસ્ત 11:30 થયા અને અત્યારે અમે ઘરે આવ્યા પપ્પા ક્યારે આટલા વર્ષ થયા પણ શોપિંગ કરવાની હોય ખરીદી કરવાની હોય એ ક્યારેય અમારે હારે ન આવે છોકરાઓની ખરીદી કરવાની પછી મારી ખરીદી કરવાની હોય કે એની ખરીદી કરવાની હોય એની ખરીદી કરવાની હોય ને ત્યારે એ આવે ખરા હારે પણ મારે એના ભેગું જવાનું તોય તે એની ખરીદી તો એ ભાઈ કે જ કરે નહીં મજા આવે મૂળ બાકી એક તો ફેર મસ્ત મળી ગયા હતા ને વાંધો નહીં દીકુ ઓલાય સરસ છે સેમ આના જ જોઈએ આ કામમાં નો મજા આવે મમ્મી આ તો એના જેવા મળી જાહે તું ડાયો થામાં તારા હારા મળી ગયા એટલે એને એનાથી હારા મળી જાહે કદાચ એનાથી સારું કંઈ પણ વસ્તુ બગડે એટલે એમ સમજવાનું કે ભગવાન આપણા નસીબમાં કંઈક એનાથી સારું લખ્યું હોય છે કંઈ પણ વસ્તુ બગડે એટલે એમ સમજી લેવાનું તો એને જ કહું તારે તને તો સારું મળી ગયું તું ભાગશાળી છે બહુ અમે બુંધિયાળા ગમે વસ્તુ પર હારી જ લાગે છે એને બધું સૂટ થાય ટીટોળી હારી નથી થતી હાર એક ગમે હારા કપડા પહેરાવીએ ને હારા કપડા પહેરાવીએ તો પ્રોફેશનલ સારું લાગે એમ શાંતિથી ઊભો હોય ને તો એમ સારો લાગે એમ તો પછી કોને ખબર એના સંગ દોસ્તાર ને બધી મળી જાય ને તો ગાંડા જ કાઢતો હોય પછી છોકરી નાની ગાંડા કાઢે ને હવે એવી રીતે ગાંડા કાઢતો હોય તે નાનો છે હજી નાનો હોય તે આમ હોય ઓલો છોકરો કેવા ડાયા હોય તે ડાયો જ છે દીકુડું એ તોફાન નથી કરતો તોફાન કરે પણ ક્યારેક તોફાન કરે તારા રવાડે ચડી જાય એટલે તોફાન કરે બાકી ડાયો જ છે એ કાલે ભાઈ હવે કાલ લઈ આવજે એનાથી પણ હારા મળી જાય ઓલા વ્હાઈટ મને તો ગમતા હતા એ હારા છે દીકું એ સરસ છે વખરા હોય જ નહીં એ તો ધોઈ નાખવાના ને બગડે તો બધાની કામ કરવાના કરતા 100 રૂપિયા ઓછા કરી નાખો 500 માં દેવા હોય તો દઈ રોસ્ટિંગ જા તો ગાઈસ મેં કાંઈ વસ્તુ મારા માટે નથી લીધી તો આ એના પપ્પાનો માણસ શું કેસ શું કીધું બોલતો બોલતો પપ્પાનું માણસ આ બોલતો પાછો બોસનું બચ્ચું છે ને નહીં તું બોલ આગળ હું બોલો એ કે તું બહુ ખર્ચા કરાવે કે તું બહુ ખર્ચો કર્યો એ કે તારા પૈસાનું બધું લે ને તો આ બધું હું મારું લેવી કઈ હે એમાં હું ખબર આ બધી વસ્તુ લીધી ને તો એના પપ્પાને સ્કેનરના ફોટા મેં મોકલેલા એટલે પૈસા એના પપ્પાએ નાખ્યા દુકાનવાળાના ખાતામાં એટલે હવે આ ભાઈને એમ છે કે મારી મમ્મીએ ખર્ચો કર્યો આ બધું તમારા હાટું લીધું મારા હાટું કાંઈ પણ લીધું હે ડ્રેસ જોવા ગયા હતા પણ મેં લીધો ક્યાં લીધો મેં ભાઈ બદલી નાખશે સ્લો કોલા ભાઈ લઈ લે હાલો હવે તો હજી તો લીંબુ શરબત બેને પીવું તો હાલો બેને લીંબુ શરબત બનાવે લાવ સ્લોકમાંથી લીંબુ લઈ લે 4-5 ચાલ વેદાના શૂઝમાં એવું જ થયું એટલે મારા જેવું નહીં થોડુંક પાછળથી એવું છે થોડુંક જો તમને દેખાડતો જોર્યું તૂટલું છે તો નથી હરખો તારા બૂટ એકના હરા નથી આવી ગયા હા ચેસ કરે કેવું બન્યું મસ્ત ઠુમક કાંઈ આવ પીવું હજી ઉપર આપું ઢોળીશ નહીતર ઢોળ્યું એટલે સર્વિસ સ્ટેશન મોબાઈલ હાથમાં છે ને કરવું એક લે ઊંચી રાખ ગયણી મમ્મી મગજ ખબર જ નથી પડતી પકડી રાખજો ઓળખી દે બસ હવે બહુ પછી ન પીવાય
બીજો ગ્લાસ છે હાલે તારે પીવું હોય ચાલો ઠમક ક્યાં ઠમક ઠમક હાલતો ઠમક 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 ચાલો ઓહો પહેલે ને ચેસ વાળો થતો પીવા મને ફટાફટ હાલ. તારા પપ્પાને ફોન કરો ચેસ ય નથી કરવા દેતો. ઢોળ તો નહીં શ્લોક ને કીડીઓ હમણાં ધણ આવી થાય અમારે કીડીઓનો બહુ ત્રાસ છે શ્લોકના પપ્પા ગયા છે મીટિંગમાં નીચે મીટિંગ છે તો પીવા મસ્ત માટે મજાની કોફી મનીષાબેનની. તે હમણાં શું મને કીધું બેકાર બેકાર જ છે ને. બેકાર છે હવે કોઈ દિવસ કહેતો નહીં બનાવી દે એમ બરાબર મસ્તી કરે છે. નહીં પેલા હું કીધું કે એક નંબર હા તો એક નંબર ને. અમારે અહીંયા એક ઘર છે ને ઈ કે ત્યાં એક મનીષાબેન છે ને ઈ મસ્ત લીંબુ શરબત બનાવે ઈ કે અને પાછો ફરી ગયો નહીં હવે સારું છે બસ. ગાડાના પૈડાને જેમ ફરતા વાર જ નથી લાગતી જરાય ક્યાં લાય તો ફૂટડી એ પેલા મમ્મી હોય ને ઉપર તારા પપ્પા માટે લીંબુ શરબત ને તો લીંબુ સોડા આપણી બનાવી દઉં. વાંધો નહીં જો ગાઈસ એ શું કરે ખબર પપ્પા કંપનીમાં ગયા હોય ને તો આ ભાઈ મમ્મી હોય ને ઘરે તો હું કે મસ્કા બન મમ્મીને મસ્કા ખવડાવે આમ તેની મમ્મી મારી મમ્મીને આમ મમ્મી મારી મમ્મી એમ વાતો મીઠી 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 કરીને હું પછી કામ કઢવી દે પછી રાતે જેવા પપ્પા આવે ને આ પપ્પા મમ્મી આ મને મારતી હતી ને આમ કરતી હતી ને તેમ મમ્મી આમ કરતી હતી ને મમ્મી તો કાંઈ મને લઈ દેતી નથી ને પપ્પા બધું લઈ દે એમ કોણ કે હે એના પપ્પા ઘરે ન હોય ત્યાં સુધી મારું માણા હોય એના પપ્પા આવી જાય પછી એના પપ્પાનું માણસ થઈ જાય પાર્ટી આ બધી ખોટું બોલે છે ગાઈસ. આ ખોટો હે ભાઈ હું સાચો છું ભાઈ. સાચીમાં કેમ મરી ઓલા વાલા કાકા મને જો વાલા વાલા કાકા કાકા વાલા એનાથી મને બહુ બીક લાગે. લાલા કાકાથી. લાલા કાકા નહીં ઈ લાલા કાકા તો ઉના વાલા કાકા સુતરા પડે ને? તો ઓલો દારૂ કોણ ઓલો લાલા કાકામાં ને વાલા કાકામાં કઈ ફેર ખાખા ઓલા નથી લાલા કાકા. લાલા કાકા આયા ઉના આપણે ગયા હતા ને. ઇંગ્લિશમાં કાકા લાલા કાકા લાલા કાકા. લીંબુ શરબત ચાડ્યું લીંબુ શરબત ચાડ્યું ઓય. લીંબુ શરબત ચાડ્યું અડધી રાતે પોપડાય મંજુલિકા મંજુલિકા દારૂ નથી પીતી ગઈ લીંબુ શરબત ચડી ગયો ને આ બીજાને પણ ચડ્યું ગાઈસ લીંબુ શરબત ચડી ગયું એક વાર કરજે આમ લાગે હવે છાતીમાં તેરા ભાઈ જોગિંદર ના પીઝા ઓકે બેસ્ટ તમારા માટે દિવાળીની સ્પેશિયલ ઓફર ગિફ્ટ તમને ખાલી આ ચોકલેટ આપવામાં આવશે તમારે અત્યારે ચોકલેટ નો ખાતો હોય કેવો હવે ફરી જાશે હમણાં જ પાન પરા ખાશે. જોઈ લેજો એ આ વાય હમણાં રહેશે. તારે આખું તો ડોળા મોટા મોટા પાડે છે. ગાઈસ આયા ફ્રીજમાં દવા કોણ રાખે હે સિરપ કોણ આયા રાખી એ આપણા ઘરમાં ગાંડુ માણસ કોણ છે ને કોણ? તારો પ્રિય પણ તું દરવાજા ફફડે ને આખી હું તને આગળ તારું શરબત ચડી ગયું ઉતારી દઈ આખી ઠુમક ઠુમક તમારું શરબત મને ઉતારતા આવડે જ બેનું હું હમણાં ઉતારી દઈ એક સેકન્ડમાં શરબત ચડી ગયું શરબત લે એટલું બધી ઉભા રે ભાઈ લાગી જાય તમને ઉભા રહેજો બે ઉભા રહ્યો ઉભા અવાજ ન આવવો છે બેમાંથી કેનો હસવાનું નહીં સ્ટોપ પ્લગ માં ખાવા તારે હવે હજી ખાવા માં મને ખવડાવવાની પોતે ખાતા બે એમ હોય મોઢા ઉપર આંગળી ચડે છે આ ગાઈસ ક્યાં મમ્મી તારા માટે ગિફ્ટ વેદના બૂટ ખા કરવા હાટુ નવા ઘા કરવા નહીં નવું બૂટ જ પડી જાય તમને આગળ એક ધડાધડી પાછી કાલ બદલાવાના છે હો હા તૂટલા છે બે ઓકે નહીં મારે બીજું નથી. મને આપો. લે આમ કોણ દાંત કાઢે કાસુન જે તું હમ
કાળી ચૌદસ ના દિવસે બધી આખા સિવિલ પ્લાઝાની લોબીમાં આખા સિવિલ પ્લાઝામાં ચા- ચક્કર માર્યો ને બેલ વગાડતો બધીના ટન 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 ને બધીના વગાડતો Guys, આ બહુ મજા આવશે. આપણે અગલા લોકમાં જોશો કેવું થશે. આ ઝીણકી મંજુલિકાને ભેગી લેતો જશે એ અરે ભાઈ બધી મારું બધી વાત કરો. એને જાવ મેં પછી ગીત ગાવાનું આમી છે નહીં સ્પીકર લઈ જવાનું તું. જેબીએલ નું હમ. આમી જે તુમા વેદા તારે એમ બોલવાનું વેદા છીન 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 તાતા આ બધીને પેલા બિંદાસ છે. ભૂતનો અવાજ કાઢતા આવડે છે તમને પેલા ગાડા બંધ થઈ ગયા. એ કરમાં સ્ટોક અત્યારે 11:30 થયા એ 11:30 થયા કઈ માણસ છે તમે જાનવર ભૂત જેવા જ છે અડધી રાતે કોને આ મને બીવડાવજે ગાઈસ. અવાજ ઘરમાં ડોબા અવાજ ઘરમાં કમ ના શાળા કર્યા હવે હુઈ જાજો બેન તો હવે મારો મગજ હા, હટી ગયું ખાવ બીજી વાર સર્વિસ કરવી હોય તો જ કહેજે. હા બીજી વાર શું હવે ભાઈ ખબર છે ને રડતાય નથી આવડતું રડવા મંડે. આ real છે ને નસો તોડી ગયો ને. હમ લીંબુ શરબત. નસો એનો નસો ઉતારો મારે 1 સેકન્ડ થાય બાથરૂમમાં પૂરી દો આગળ બાકસ લેતા હતા નસો બધી આખું હા, આખુંમાંથી, નસો ઉતાર દો. મમ્મી નસો બધી આંખોમાંથી ને નાકોમાંથી નીકળવા મળી કાલ નામથી મળીએ નેક્સ્ટ વ્લોગ વિડિયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ તો ભૂલતા નહીં. બાય બાય.